સવારના મોમેન્ટ્સ ત્યારે ખાસ બની જાય જ્યારે એમાં સંસ્કૃતિની સુગંધ ઉમેરાય. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું હિતાંશ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સંસ્કૃતિની વાત એટલા માટે કરી, જેમ પારસી સમુદાયના લોકો દૂધમાં સાકર ભળે એમ આપણી ત્યાં આવીને વસ્યા, એવી જ રીતના આજે પારસી ફૂડની વાત કરવાની છે આજના આપણા ખાસ કાર્યક્રમમાં. અને ખાસ તેના માટે જ આજે મા દીકરાની જોડી આપણા ગુડ મોર્નિંગ શોની અંદર ઉપસ્થિત છે. આ બંનેનું સ્વાગત છે, હિલા મરોલિયા અને શહેજાદ મરોલિયા. નમસ્તે, ગુડ મોર્નિંગ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. જી, હિલાબેને તેમનો ઉદવાડાની અંદર કેફે ફરોહરના નામથી અદ્ભુત કેફે છે, જે છેલ્લા 9 વર્ષથી લોકોને પારસી ફૂડની એક લિજ્જત સૌ ત્યાં સુધી પહોંચાડે છે. હિલા આંટી, સૌથી પહેલાં તો હું એ પૂછવા માંગીશ કે આપના જે ટિફિનથી શરૂ થયેલી જે સ્વાદની લિજ્જત હતી, કઈ રીતના કેફે સુધી પહોંચી? આજથી ઘણા વર્ષ અગાઉની વાત કરું છું કે હું 18 વર્ષની હતી ત્યારથી મેં આ ટિફિન સર્વિસ ચાલુ કરેલી હતી. એમાં આસ્તે 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 રહીને ગ્રેજ્યુઅલી મારું 150 ડબ્બા સુધીનું ટિફિન થયું હતું. ને એની અંદર એક ખ્વાબ હતો કે મારું એક રેસ્ટોરન્ટ થાય. ને આજે એ રેસ્ટોરન્ટ મારા દીકરા સાથે હું ચલાવી રહેલી છું. આમ જુઓ તો શહેજાદભાઈ, મમ્મીની સાથે કામ કરવું અને એમાં પણ સ્વાદનું, લોકોને પારસી ફૂડ, આજે પારસી ફૂડની ડિમાન્ડ લોકો કઈ રીતના કઈ એકદમ ડેસ્પરેશન સાથે આપના ત્યાં આવતા હોય છે? બધાના પોતપોતના ડિમાન્ડ હોય છે. પહેલે તો હવે આપણે ત્યાં એટલી બધી વાનગી છે, 350 વાનગી છે. તેમાંથી પણ 8-9 વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે, જેમાં છે આપણા ચિકન પલાવ દાલ, મટન પલાવ દાલ, પછી ધાન શાક, સલી મરઘી, પાત્રા ફિશ. એ બધી વાનગી એ લોકો ત્યાં ટેસ્ટ કરવા આવતા છે. ને એ લોકો જ્યારે પણ આવતા છે ત્યારે એ લોકોને તેનો તે જ સ્વાદ મળતો છે, એટલે એ લોકો અવરને અવર આવતા છે. હિલાબેન, આમ જો તો આપનો ફૂડ પ્રત્યેનો જે પ્રેમ કહેવાય એ કઈ રીતના લાગ્યો? હું એમ જોવા જાય તો બોર્ડિંગ સ્કૂલમાં શીખેલી છું. ત્યારથી હું હોમ સાયન્સ સ્ટુડન્ટ હતી. એટલે એ ભેજામાં તો હતું જ કે જાણે કે મને કંઈક તો કંઈક ખાવામાં ઊંડું વધારે પડતું મને કંઈ કરવું છે, એ હિસાબે મેં આ ટિફિન સર્વિસ ચાલુ કરેલી. બરાબર. અને પછીથી શરૂઆતમાં 5 અને પછી 5 થી 10 થયા, 10 થી 15 થયા, એમ કરી વધીને 150 ડબ્બા સુધી મેં આ ટિફિન સર્વિસ ચાલુ કરેલી છે. તો જે સ્વાદ માણનારા લોકો છે, જે ભોજન જમનારા લોકો છે, એમને કઈ વસ્તુ સૌથી વધારે ગમતી, જેથી તમને વિશ્વાસ આ તો આપણી શ્રેષ્ઠ વાનગી છે? હું તમને કહું, આની અંદર શું છે કે હું આખા દિવસનું ટિફિન આપતી, બરાબર. એની અંદર ઈડાની બી વાનગી આવે કે જે લોકો સવારે નાસ્તામાં પણ ખાઈ જાય. પછી બપોરે રાઈસની વાની હોય, એ કરી ચાવલ છે, દાન શાક છે, એવી રીતનું. ને રાતના પાછું 2 વાનીનું ભોનું થાય, લાઈક ટીટોરી છે, કટલેસ છે, ને એની સાથે રોટલી. આવી રીતનું આખા દિવસનું ભોનું થાય. એટલે મારી પાસે કાંઈ આટલા જાસ્તી ટિફિન થયા એનું કારણ અહીં હતું કે હું એ લોકોને આખા દિવસનું સર્વિસ 7 વાગ્યામાં 8 વાગ્યામાં પહોંચાડતી હતી મુંબઈની અંદર. અચ્છા, મુંબઈની અંદર આટલી બધી? યસ. શહેજાદભાઈ, જોડે જાણવાની ઈચ્છા એ થાય કે આજે લોકોની અંદર પણ અલગ અલગ ક્યુઝન્સ ટ્રાય કરવાની ખૂબ ઈચ્છા રહેતી હોય. આપણે પારસી ફૂડની અંદર જોઈએ તો એમાં જૂનું અને ઓથેન્ટિક કહેવાય એવી કઈ વાનગીઓ છે? હા, હવે હું તમને કહું, એવી તો ઘણી વાનગી છે આપણી પાસે. તેમાંથી એક ભાટિયા ગોશ્ત છે પહેલે તો, પછી ભીંડામાં ગોશ્ત છે, પછી બોય ફ્રાય છે, પછી પાત્રા મચ્છી છે, સલી મરઘી છે, ધાન શાક છે, એટલે દહીં મરઘી છે. એટલે એવી તો ઘણી વાનગીઓ છે આપણી પાસે. પણ સ્પેશિયલી અમુક વાનગી જે ખાવા આવે તે લોકો તે જ ખાવાના છે. હિલા આંટી, આમ જોઈએ તો અલગ અલગ ઇન્ટરનેશનલ એક ફૂડ પણ એક રહેતું હોય, અને એની સાથે સાથે આપણું જે પારસી ફૂડ છે એ કઈ રીતના એની બનાવવાની પ્રોસેસમાં અથવા એના ટેસ્ટની અંદર કઈ રીતના ડિફર થતું હોય? હવે હું તમને કહું, આપણે છે તો પતરાવેલા ઝીંગા, જેને આપણે સિઝલિંગ પ્રોન્સ કહેવામાં આવે છે, કે હું સિઝલરમાં સર્વ કરું એટલે પેલાઓને જરા થોડું વધારે મજા આવી જાય, એટલે તે સિઝલિંગ પ્રોન્સ તરીકે ઓળખાય છે. બિલકુલ. પછી મારા ત્યાં ડિઝર્ટમાં હોય છે. હવે એ તો બહુ કોમન છે, સિઝલિંગ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, પણ આ બી અમે જ બનાવીએ અમારી જ બેકરીની અંદર, ને પછી તેને આપણે સર્વ કરીએ. શહેજાદભાઈ, આપણા ત્યાં આમ જુઓ તો ધનશાક એ સૌથી વધુ ફેમસ ને એ રહેતું હોય, પરંતુ આ સિવાય પણ આપણા ત્યાંની જે યુએસપી કહેવાય કેફેની, એ કઈ છે? મેં તમને પહેલે પણ કહ્યું, હમણાં પણ કહ્યું કે આપણી પાસે યુએસપી તો ઘણી છે,
એ આપણા ગેસ્ટને આપણા સ્વાદના હિસાબે ને એ લોકોના ડિમાન્ડના હિસાબે આપણને ફૂલફિલ કરવી પડતી છે. જાણે કે હવે ભેજા કટલેટ છે, એકદમ ફેમસ છે, પણ જેને ખબર છે તે જ ખાવાવાળું છે. પછી આપણે મમ્મી બોલ્યા તેમ સિઝલિંગ પ્રોન છે, પછી મટન કરી રાઈસ છે, ચિકન કરી રાઈસ છે, પુલાવ દાલ છે. તો તેવી રીતના પોતપોતાની વાનગીના હિસાબે જેનો સ્વાદ હોય તેમ એ લોકો ડિમાન્ડ કરતા છે આપણી પાસે. જી હેલા આંટી, આમ જુઓ તો વેજીટેબલ એટલે વેજીટેરિયન્સ જે લોકો છે એમના માટે આપણા કિચનની અંદરથી કઈ કઈ વાનગીઓ આપ પીરસતા હોવ છો? આપણી પાસે છે તે લાઈક હવે મેં તમને હમણાં સિઝલિંગ પ્રોન્સ કહ્યા. હવે પાત્રાની મચ્છી, રાઈટ, પાત્રાની મચ્છી એને આપણે વેજીટેરિયન ઓપ્શન આપીએ તો પાત્રા પનીર થઈ જાય. ઇટ્સ સેમ લાઈક પાત્રાની મચ્છી, પણ મચ્છીની જગ્યા પર આપણે પનીર વાપરીએ છીએ. મારી પાસે છે ચિકન રશિયન પેટીસ, તેવી રીતે હું વેજ રશિયન પેટીસ પણ આપું છું. એવી રીતે ઘણી એવી વાનગીઓ છે કે જે આપણે વેજ ઓપ્શન્સ આપી રહેલા છીએ ને પીપલ આર રિયલી લાઇકિંગ ઇટ. બધાને બહુ જ ભાવે છે. બરાબર. આપણા ત્યાં જે પારસી ફૂડની અંદર મીઠું અને તીખું એટલે આમ એનો જે ફૂડનો ટેસ્ટ ને આતે હોય એ તો એવું છે કે જે ખાય ને એ જ એની મજા માણી શકતો હોય, પરંતુ આપણે ઓવરઓલ એને જોતા હોઈએ તો કઈ કઈ વાનગીઓ છે કે જે એકદમ સ્વીટ ડિશ તરીકે ઉપયોગમાં લેવાતી હોય અને કઈ કઈ છે કે જેમાં તીખા છે, એનું બેલેન્સિંગ તમે કઈ રીતના કરતા હો? હવે જો એકચ્યુઅલ તમે પારસી ભૂનાની વાનગી જોશો ને તો પારસી વાનગીના ભૂનામાં પહેલે તો ખાટું, મીઠું ને તીખું તે 3 ચીજ પહેલે અંદર હોવી જ જોઈએ પારસી ભોનામાં, નહીં તો તે પારસી ભોનું કહેવાય નહીં. પણ તેમાં પણ આપણી પાસે સર્ટન ગેસ્ટ આવે જે લોકોને સ્પાઇસી જોઈતું હોય, તમે પેલું ખાટું મીઠું નહીં કરીએ ને સ્પાઇસી આપી દઈએ. ને ડિઝર્ટ્સ તો આપણી પાસે છે, લગનના કસ્ટર્ડ છે, જેલી છે, જે અમારા બધા એકદમ પારસી ડિઝર્ટ્સો છે. સગનની સેવ છે, મીઠું દહીં છે, રવો છે, તે અલગ રીતે આપણે રાખતા છીએ. આપના ત્યાંથી ઘણું પાર્સલ્સ પણ ફૂડ પેકેટ્સ પણ ડિલિવર થતા હશે, હાજી. તો આપ લોકોને જ્યારે વાનગી પીરસો છો ત્યારે કયા થોટ સાથે, કયા મોટો સાથે લોકોને આપતા હો? અમારો એક ટેગલાઇન પણ છે જે અમે ટિફિન્સ ને બોમ્બેમાં પણ સર્વિસ કરીએ જ્યારે અમારા નવા વર્ષ હોય ને પાર્સલ જાય બધા. તેમાં અમારો એક ટેગલાઇન છે, નો લવારો ભોનું અફારો. એનો અર્થ છે લવારો ના કરો ને જમણ પર ધ્યાન આપો. એટલે ગણાઓને તે એક જ્યારે તે રીતે બોક્સ જાય તે એક પોતાનું ભલે કે નહીં કે આપણે જમવા પર ધ્યાન આપવું જોઈએ. બિલકુલ. હેલા આંટી, આપનું પણ આપને લઈને પણ એક આખી ટેગલાઇન ઉદવાડાની અંદર વિશેષ કરીને પ્રચલિત છે, એ શું છે અમારા દર્શકોને કહો ને? જેવી રીતે ઉડવાડામાં લોકો નમન કરવા આવે છે તેવી રીતે મારા ત્યાં જમન કરવા આવે છે. વેન પીપલ સે કે ઉડવાડાનું નમન અને હિલ્લાનું જમન, એ હિસાબે લોકો આવે છે આપણા ત્યાં. વાહ. એટલે ઉદવાડા એક એવું ધર્મસ્થળ લોકો માટે છે. ધર્મસ્થાન છે કે જ્યાં લોકો ખૂબ લોકો આવતા હોય છે, ત્યારે ઉદવાડાને નમન કરવાની સાથે સાથે હિલા આંટીનું જમણ એ પણ ખૂબ એટલું જ પ્રચલિત છે. આપણે જોઈએ કે લોકો આજકાલ છે ને ફાસ્ટ ફૂડ તરફ ખૂબ એ ડાયવર્ટ થઈ રહ્યા છે, તો એની તુલનાની અંદર આપણો પારસી ફૂડ, એની જે વાનગીઓ છે એ લોકોને કઈ રીતના આકર્ષી રહી છે? હવે આપણે બે ભાગમાં એ કરશું, મોડર્ન ફૂડ જે બોલાય ને ક્લાસિક ફૂડ જે બોલાય. તો પારસી ફૂડમાં તમે મોડર્ન કરશો તો તે કોઈ દરો થવાનું નથી. એટલે ક્લાસિક ફૂડ જે રહેવાનું છે તે ક્લાસિક જ રહેવાનું છે. તો તે સ્વાદના હિસાબે પબ્લિક ત્યાં આવતું છે. એને હું મોડર્ન કરી નાખશ તો તે ચામ જ મરી જશે જમવાનો. બરાબર. તો આપણા ત્યાં પણ જે ફૂડ બનતું હોય છે એની અંદર જે મહેનત લાગે છે એ કેવું છે કે ઘણું મશીનરીઝની અંદર પણ હવે ઘણું બધું હાઈ પ્રોડક્શન માટે તૈયાર થતું હોય, પરંતુ આપણા ત્યાં બધું જ માણસો દ્વારા જ કરવામાં આવે છે, તો એમાં શું શું હોય છે? ડેફિનેટલી આપણે માણસો દ્વારા જ કરતા છે, કેમ કે એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ ઘણું છે. આપણી પાસે વધારે મશીનરીઝ નથી. આપણે જેટલું બનીએ એટલું બધું મેન્યુઅલ કામ કરીએ છીએ, તો તેમાં લેબર પણ વધારે જતો છે આપણો. પણ તે સ્વાદ એકનો એક રાખવાના માટે તે ખાસ અમે એસઓપીસ તેવી બનાવી કે કોઈ પણ આવીને તે જમણ બનાવી શકતા છે. બરાબર. આપ બંને જ્યારે ફૂડને લઈને જ્યારે કોઈક બાબત ઉપર નોકઝોક થતી હોય ખરી? થાય ને, થાય. દરેક મા દીકરાની અંદર તો થાય જ નોકઝોક, પણ કોઈ વખત સમજી લેવું પડે. આનું હું સમજી લઉં, એ મારું સમજી લે, એટલે એ હિસાબે ખોટું ના લગાડીએ. યા પછી કોઈ વખત હું બહાર ચાલી જાઉં, એ બહાર ચાલી જાય. પણ ફૂડ લોકો સુધી સારું ફૂડ લોકો સુધી પહોંચાડવા માટે આપણે કરવું જ પડે. કરવું જ પડે. ઇફ આઈ એમ રોંગ, આઈ એમ રોંગ. ઇફ હી ઇઝ રોંગ, હી ઇઝ રોંગ. બરાબર છે. જે નવી પેઢી છે એની માટે આ પારસી ફૂડ, એ લોકોની ડિમાન્ડ કેટલી હોય છે ને એ કેટલો પારસી ફૂડ માટેની એમની ક્રેવિંગ્સ રહેતી હોય? સરજી, આજકાલ છે ને ઉદવાડામાં બહુ યંગસ્ટર્સ ક્રાઉડ આવવા લાગી ગયેલું છે ને ત્યાં આવે એટલે જમવાની જ વાત થાય. ફોર એક્ઝામ્પલ, તમને હમણાં હસવું આવશે કે વસ્તુ, બ્રેકફાસ્ટ કરતા હોય તો બપોરના લંચની વાત થાય, ને લંચ કરતા હોય તો રાતના ડિનરની વાત થાય.
બરાબર છે. આપણે આમ નવ વર્ષ પારસી જે નવું વર્ષ રહેતું હોય ત્યારે ભોજનની અંદર કઈ કઈ વાનગીઓ આપ પીરસતા હોય? તે આખું લગ્નનું બોનું થાય એની અંદર મરઘીના ફારચા હોય. પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ સેવ અને દહીંથી, એટલે એ સગનની સેવ કહેવાય આપણામાં. તે સેવ અને દહીં અમે પીરસીએ. પછી આવે ફારચા, પછી આવે પાત્રાની મચ્છી, પછી આવે સલીબોટી, પછી આવે પલાવ દાળ, રોટલી, સારિયા અને ડિઝર્ટ લગ્નનું કસ્ટર્ડ. જી. આ આખું પાત્રું અમે આપીએ છીએ. આ પોષક તત્વોના એંગલથી આપણે જ્યારે વિચાર કરતા હોઈએ તો કયા કયા છે કે જે હેલ્થ કોન્શિયસ લોકો માટે વધુ ડિમાન્ડિંગ રહેતા હોય અને એ સરજી શેમાંથી બને છે? સરજી તમે તે તો રાઈટ બોલ્યા જ, પણ પારસી ફૂડ એક એવી વસ્તુ છે જ્યાં પબ્લિક હેલ્થ જોતી નથી, ખાલી જમવામાં માંડતી છે. એ વાત તો છે. એટલે આપના બોડીને જોઈને પણ એવું જ લાગે એકદમ ખાઈ પીને Yes, મસ્ત sir. રહો. મસ્ત રહો, ખાઓ પીઓ ને મજા કરો. પણ મેં આમ જનરલી જોવા મળે છે કે જે પારસી કમ્યુનિટીના લોકો છે આમ સ્લિમ ફિટ હોય છે, બહુ જ એકદમ શું કહેવાય એવું નથી હોતું. તો એવું કેમ? નહીં, તે તો હવે એ લોકો મેન્ટેન રાખે, જીમ બીમ જઈને, પણ ખાવાનું પારસી બોનું કોઈ નહીં છોડે સરજી. અચ્છા અચ્છા, બરાબર. આંટી, આપ આટલા વર્ષોથી ફૂડ એમાં આપ નવી નવી આઈટમ, નવી નવી રેસિપીઝ પણ બનાવતા હો, બરાબર. તો કઈ રીતના આપ ઇન્સ્પાયર થતા હો? કઈ રીતના નવી વાનગીઓ બનાવવા માટેનો કઈ નહીં, એ તો ખાલી એમ બેઠા બેઠા કઈ વિચાર આવી ગયો કે એટલે ચાલુ કરી નાખવાનું કે હવે કેવી રીતે આમ નાખસ તો આમ થશે, આમ નાખસ તો આમ થશે, એમ કરીને ઇન્સ્પાયર થઈ જાય. પછી હું શહજાદ સાથે વાત કરું તો શહજાદ કહે કે નહીં મમ્મી આમાં આમ છે, આમ છે. અગેન વી મેક સમથિંગ એલ્સ, ને પછી તે વાનગી ઊભી થઈ જાય છે. કોઈ એવી એકાદ વાનગીની જર્ની વિશે આપ કહી શકશો? છે એવી એક વાનગી, અમારા ડિઝર્ટની જ વાનગી છે. હવે મલીદો અમારામાં ઓસ્પિશિયસ ડે પર મુકાય. મલીદો કરીને શીરા જેવું હોય, પણ હવે તેને અમે સિઝલિંગ મલીદો કરી નાખ્યો. પણ તેમાં મલીદો, ચોકલેટ, બ્રાઉની, ભાખરા, બધી પારસી જે ડિશિસ છે તે મિક્સ કરીને અમે એક ઊભી કરી છે. તેનું નામ છે સિઝલિંગ મલીદો. ને એકદમ ફાસ્ટ મૂવિંગ આઈટમ છે. એટલે ત્યાં આવે તો પહેલા પૂછે કે આજે સિઝલિંગ મલીદો છે કે? જમવા પછી મીઠું મોડું કરવા શું જોઈએ, એટલે કે સિઝલિંગ મલીદો છે કે? તો પછી કે હા છે. પછી તે લોકો ટેબલ પર ઓર્ડર કરતો 2 મલીદા, 3 મલીદા, એવી રીતના જાય. એટલે એક મંગાવે એટલે બીજા મંગાવવા ના. એક ટેબલ પર જાય એટલે બીજી 2-3 ટેબલ પર જવાનું થાય જ. બરાબર. આપણું આ જે પારસી ફૂડ છે એ ગુજરાતમાં સ્પેસિફિકલી ઉદવાડા આ સિવાય ભારતની બહાર પણ કયા કયા દેશ છે કે જે જગ્યાએ વખણાય છે? ખાસ જગા પર વખણાય છે. હું એકચ્યુઅલી દુબઈ પણ જતો છું કદાચ કિચન સેટઅપ કરવા, તો ત્યાં પણ વખણાતું છે. ઓસ્ટ્રેલિયામાં વખણાતું છે, સિડનીમાં વખણાતું છે, સાઉદીમાં વખણાતું છે. એટલે ઘણી જગા પર વખણાતું. યુએસમાં બહુ વખણાતું છે, જી. કેનેડામાં વખણાતું છે. એટલે હું જાણું જ કે પારસી જમણ એક્ઝિસ્ટ થઈ રહ્યું છે, પણ તો પણ એનો ડિમાન્ડ વધારે થઈ ગયેલો છે આજકાલ. બરાબર. કોઈ વિશેષ સેલિબ્રિટી જે આપના કેફેમાં આવ્યો અથવા જેણે ખૂબ વખાણ્યું આપના સ્વાદની લિજ્જત, એ એવું છે કોઈ? મારો શેફ રણવીર બ્રાર. હા. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પર્સન. શહજાદનો ફ્રેન્ડ પણ થાય છે. એ બહુ લાગણીપૂર્વક, એકદમ વેરી નાઇસ મેન, ને એને રિયલી બહુ અમને પ્રમોટ પણ કરેલા છે. જી હા, આપ શું કહેશો કે આવી રીતના સેલિબ્રિટી એને વખાણ્યું? ડેફિનેટલી સૌથી પહેલું અમારું જ્યારે શૂટ થયું તો કુબરા સેટ આવેલી આપણે ત્યાં, તે ઇન્ડિયાના પ્લેટ કરીને હતું, તેના વાસ્તે આવેલી. ને હવે હમણાં રણવીર બ્રાર આવી ગયેલા છે, પછી મિસ્ટર કુનાલ વિજયકર પણ આવી ગયા છે. પ્લસ હું જ્યારે બહાર જતો છું તો મિસ્ટર અનુપમ ખેર, લાઈક ઘણા ઘણા સેલિબ્રિટીઝોને અમે મળતા છીએ, એવું કંઈ નથી, પણ આવીને જતા છે ને પારસી જમણના બહુ વખાણ કરતા છે. જી. હેલાન્ટી, તમારા માટે આ રસોઈ છે એ પ્રેમ છે કે વ્યવસાય છે? નહીં, પ્રેમ છે, મારું પેશન છે. મને પહેલેથી જમવાનું બનાવવાનો બહુ જ શોખ હતો. એ વ્યવસાય હવે થઈ ગયો, પણ પહેલે તો મારો પ્રેમ જ હતો. આપનો જે આ બિઝનેસ છે એને જોઈને ઘણા બધા લોકો ઇન્સ્પાયર પણ થયા છે કે ચલો આપણે પણ આવું શરૂ કરીએ, તો એવી રીતના બન્યું છે ખરી? હા, ઘણા લોકોએ મને ઘણા કોલ્સ આવે છે, ઘણી વાતો થાય છે, બધા ઘણી વાતો કરે છે, ઘણા રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે, ઘણા ફ્રેન્ચાઇઝી પણ માંગતા છે. પણ ફ્રેન્ચાઇઝી આપવા કરતાં અમે એક ચલાવીને મા દીકરાનો સાથ તૂટે નહીં એટલે અમે કોશિશ કરીએ સાથે રહેવાના માટે. આપણા ત્યાં પણ આવી રીતના અલગ અલગ થ્રુ આઉટ યરની અંદર અલગ અલગ ડેઝ સ્પેસિફિક સેલિબ્રેટ કરવામાં આવતા હોય, તો આપણા રેસ્ટોરન્ટની અંદર કયા કયા ડેઝ આમ સેલિબ્રેટ કરતા હોઈએ? અમારા ત્યાં બેરામ રોજ હોય, પારસી કેલેન્ડરના હિસાબે એક બેરામ રોજ કરીને હોય, ત્યારે 99% બધું જ ફૂલ હોય ત્યાં. એટલે એટલું બિઝી હોય કે ટાઈમ નહીં મળે. સવાર કાં થાય ને વી સ્ટાર્ટ વિથ બ્રેકફાસ્ટ ને રાતના ડિનર પણ બંધ કરવું પડે. દેટ ઇઝ ધ ઓનલી વન ડે વિચ ઇઝ રિયલી બિઝી. ને પછી વેકેશન્સ તો ડેફિનેટલી હોય, તો પબ્લિક આવ્યા જ કરે. ને અમારું નોન પારસી ક્લાયન્ટેલ બી ખાસું છે. ખાસું એટલે ખાસું, બધા દમણ આવે તો આવે,
કોઈ બરોડાથી આવે છે, કોઈ બોમ્બેથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે, એટલે આવ્યા જ કરે ક્લાયન્ટેલ. દર્શકો, આપણે પારસી ફૂડ વિશેની જે વાત છે એ હજુ પણ આગળ એ દોરની અંદર આપણે ચાલુ રાખીશું. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક નાનકડો વિરામ. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે પારસી ફૂડની તો વાત કરી જ રહ્યા છીએ, પરંતુ અત્યારે વાત કરીશું આપણે ડાંગના કે પછી તાપી જિલ્લો, જ્યાં આદિવાસી બહુલતા ખૂબ છે. આ જિલ્લાઓની અંદર આદિવાસી સંસ્કૃતિ, જેઓ પ્રકૃતિના પૂજક છે, તેમના આહારની અંદર પોષક તત્વોથી ભરપૂર ધાન્યનો ખૂબ મોટી માત્રાની અંદર ઉપયોગ થતો હોય છે. આજે આપણે જઈશું તાપી જિલ્લાના એવા આહારની વાત કરીશું કે જેમનીથી પ્રેરણા લઈને બીજા જિલ્લાઓની અંદર પણ એ ફૂડની ખૂબ ડિમાન્ડ વધી રહી છે અને તેનાથી લોકો પ્રેરિત થઈ રહ્યા છે. આવો જઈએ તાપી જિલ્લાના આહાર વિશે જાણીએ. પિઝા, પાસ્તા, નૂડલ્સ, બર્ગર, મંચુરિયન, સેન્ડવિચ, હોટડોગ, આહાહા. દોસ્તો, આ બધા ફાસ્ટફૂડના નામ અને આ લોકોને ખાતા જોઈ આપણા મોંમાં પાણી આવી જાય છે, ખરું ને? પણ આપણે સૌ જાણીએ છીએ કે મેંદામાંથી બનતી આ પ્રકારની વાનગીઓ ફાસ્ટફૂડ આપણા શરીરને નુકસાન જ કરે છે. ત્યારે આપણે જણાવીએ કે આ ફાસ્ટફૂડના જમાનામાં પણ તાપી જિલ્લામાં એક રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે કે જ્યાં નજીવી કિંમતમાં જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ચોખા તથા નાગલી જેવા ધાન્યના રોટલાઓ, અન્ય પૌષ્ટિક વાનગીઓ, કઠોળ, દાળ વગેરેની વાનગીઓનું સ્વાદિષ્ટ અને ઘર જેવું ભોજન પીરસવામાં આવે છે. તાપી જિલ્લામાં આપણે જો સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ છે અને જો એને એક સુદૃઢ કરવા માટે આપણે એક નવું પ્રયાસ તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આપણે વનશ્રી કેન્ટીન, આપણે એ વનશ્રી કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. આપણે 2 જગ્યા કાર્યરત છે, એક આપણે ગારામાં પાનવાડી અને એક આપણે ઉકઈમાં. અને એમાં જો આપણે જંગલ વિસ્તારની નજીકના જો ગામોમાં જો આપણે ગામો આવે છે એમાં જો સ્વયં સહાયક જૂથ કાર્યરત છે, એ લોકોને તાલીમ આપીને એ લોકો જો છે એ બહેનો આપણે સ્થાનિક વાનગીઓ બનાવે અને લોકો સુધી આ વાનગીઓના જો ટેસ્ટ છે એ પહોંચે અને એક ટ્રાઇબલ ફૂડ અને ટ્રાઇબલ ઇકોનોમીને એક બળ મળે, એ હેતુથી આપણે આ વંશી કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. ખાસ નાગલી છે મિલેટમાં અને જુવાર, એના રોટલા છે, એની ઘણી બધી આઈટમો અહીં બનાવી પીરસવામાં આવે છે. અને એની પોષણ અને આહારની દ્રષ્ટિએ વાત કરું તો એમાં ખાદ્ય રેસા છે ભરપૂર પ્રમાણમાં છે કે જે શરીરનું વજન છે ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દી છે, હાઈ બ્લડ પ્રેશર છે, એની જો તકલીફ હોય તો એના માટે મિલેટ એટલે કે એમાં જુવાર અને નાગલી એના જે રોટલા આપવામાં આવે છે એ ખૂબ જ લાભકારક છે. સાથે એમાં એન્ટીઓક્સિડન્ટ છે એ પણ સારા પ્રમાણમાં રહેલું છે. અને નાગલીની હું વાત કરું તો નાગલીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ એ રહેલું છે કે જેનાથી હાડકાં મજબૂત થાય છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વનશ્રી નામ જેવા જ ગુણ ધરાવતી આ રેસ્ટોરન્ટમાં જૂની પદ્ધતિ પ્રમાણે બનતી પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણવા નિયમિત રીતે લોકો અહીં આવે છે. આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી અને મને અહીંયા ખાવાનું ખૂબ જ ગમ્યું. એકદમ ટ્રેડિશનલ મળે છે એવું. અને મુખ્ય વાત તો એ છે કે અહીંયા બધી બહેનો આનું સંચાલન કરે છે. ખરેખર તો બહેનોએ આગળ આવવું જ જોઈએ. બહેનો પોતાના પગભર થાય તો સમાજનું પણ કંઈક સારું થાય. અને એ રીતે બહેનોને આપણે બધાએ પણ અહીંયા આવીને બહેનોને પ્રોત્સાહન મળે એવું કંઈક કરવું જોઈએ. અને ખાવાનું તો ખરેખર ખૂબ જ સરળ અને હેલ્ધી છે, એકદમ ચોખ્ખું છે. હોટેલ પણ અહીંયા ઘણી છે, છતાંય કેમ આપણે અહીંયા પ્રિફર કરીએ છીએ કારણ કે અહીંયા સ્વચ્છતા છે. રોટલીમાં બધી જ વેરાયટી મળે છે અહીંયા. ઘઉં, ચોખાની, નાગલીની, મકાઈ, બાજરી એ બધી જ મળે છે. અને શાકમાં પણ વેરાયટી અને ટેસ્ટ પણ બેસ્ટ છે. એક્સ્ટ્રામાં પ્રાઇસ પણ 100 રૂપિયા છે એમની અને એમાં બધું જ મળી જતું છે ઘર જેવું. એટલે જમવાનું અહીંયા જ જમીએ છીએ અને બેસ્ટ છે જમવાનું. દોસ્તો, હાલના સમયમાં લોકો સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓથી પીડાતા આપણે જોઈએ છીએ. એવા સમયમાં આ પ્રકારની પરંપરાગત
અને વિસરાઈ ગયેલી વાનગીઓવાળો પૌષ્ટિક આહાર અપનાવવાથી આપણે ઘણી આરોગ્યની સમસ્યાઓમાંથી બચી શકીએ છીએ. મિત્રો, આપણે આદિવાસી પરંપરાની અંદર જે ફૂડની વાત થતી હતી એ તો જાણી. હવે ફરી એકવાર આપણે પારસી ફૂડ વિશે વાત કરીએ. શહેજાદભાઈ, આપણે ઓથેન્ટિસિટી અથવા પરંપરા અથવા ટેસ્ટ એને મેન્ટેન કરવા માટે આપણે કયા પ્રકારનો પ્રયાસ કરતા હોઈએ છીએ પારસી ફૂડમાં? હા, હવે એમાં મારા મમ્મીની ઘણી રેસિપીઝ છે જે મેં વર્ષોથી રાખેલી હતી. એમાં થોડું મારું ટ્વિસ્ટ ને ઓલ્ટરેશન હતું ને આજે 9 વર્ષથી તે મેન્ટેન કરવાના માટે અમે અમારા મસાલા વ્યવસ્થિત જે બનાવવાના હોય તેવા રીતે મસાલા બનાવતા છીએ ને અમે તે ઉપયોગ કરતા છીએ. બરાબર. હેલા આંટી, આપણે આમ જોઈએ કે આ જે ફૂડ બનાવ્યા પછી ઘણી વખત એ પાર્સલ કરીને લાઈક વેસ્ટ જ જતું હોય એવું પણ લોકો કરતા હોય. બરાબર છે. તો આપણા કેફેઝની અંદર એવા ન થાય અથવા એના માટેના આપણે શું પ્રયાસ કરતા હોઈએ? એની અંદર શું હોય કે હવે જાણે કે પબ્લિક જ્યારે આવે ને ત્યારે આ લાવ પેલું લાવ બધું જ લાવ કર્યા કરે, ત્યારે હું એને સ્ટોપ કરું કે ભાઈ જરા ઊભો રહે, આ આટલું જ લેવાનું ને આટલું જ લેવાનું, બીકોઝ માય ક્વોન્ટિટી ઇઝ વેરી નાઇસ. તો તને ઓછું નહીં પડે, પણ ઓછું પડશે તો હું તને પાછું આપીશ. પણ એ લોકોમાં એટલી બધી હદ હોય કે ખાવું જ છે કરીને, પણ પછી શું કરે, પછી એને પાર્સલ કરીને એ લોકો લઈ જાય. પણ હું એ લોકોને ત્યાં 100% સ્ટોપ કરું, કારણ કે મને બગાડ થાય એમ મજા ના આવે. શહેજાદભાઈ, આમ જુઓ ને તો પારસી લોકો એકદમ મોજીલા હોય, બિંદાસ હોય અને મસ્ત મોલા હોય. બરાબર. તો આ જે એમનો ગુણ છે, આપણે આપણા ફૂડની અંદર જે પારસી સંસ્કૃતિ છે એને કઈ રીતના આપણે વણી છે? હવે હું તમને કહું, એમાં બી છે ને અમે અમારા ત્યાં ઇવેન્ટ્સ પણ કરતા છીએ. ઓકે, જે મમ્મી બોલ્યા પાત્રા પર જમવાનું જે થાય તો 100 માણસ, 200 માણસ, 300 માણસ, 400 માણસનું થાય. એટલે શું ગેટ ટુગેધર જેવું જ્યારે થાય ને જ્યારે હાથે તમે 8-9 વાની તમે ત્યારે જ્યારે પીરસો, અમારામાં એક કહાવત પણ છે, ખાઓ પીઓ ને મજા કરો. તો ખાઓ બી, પીઓ બી, મજા બી કરો ને આખું તમે જે તમારી ગ્રુપ છે તેને તમે સાથે રાખો. બરાબર. તો આ સાથે જ આપણે જોઈએ કે આપણે ત્યાં જે ટેસ્ટ એટલે અમુક વખતે વધુ ક્વોન્ટિટીની અંદર બનતું હોય અને ઝડપથી લોકોને જોતું હોય. ઘણી વખત એવું બને કે રેસ્ટોરન્ટની અંદર કે કેફેમાં લોકો જાય તો એ લોકોનો જે જ્યાં સુધી ફૂડ આવે ને ત્યાં સુધી તો મોઢાની અંદર હા, તો એને તમે એકદમ શોર્ટ ટાઈમની અંદર ડિલિવર કરવા માટે શું કરતા હો? એ હરેક ફૂડ મારું જ્યારે બહાર જાય ને ત્યારે અમને ટેસ્ટ કરવું જ પડે. એ ટેસ્ટ વગર આપણે મોકલી જ નથી શકતા. કોઈ વખતે બની શકે છે કે અંદર ખાટું મીઠું ઓછું છે તો અમને પાછું તે નાખીને પછી પાછું તેવી રીતે બનાવીને પીરસવું પડે છે. એવી રીતે કોઈ વખતે ઉતાવળની અંદર ફિશ બરાબર નહીં થયું પણ તે જેમ આપણે જોઈને જ મને મોકલવી પડે. આઈ કાન્ટ સેન્ડ ઇટ લાઈક દેટ. હું બહાર મોકલી જ નહીં શકું આવી રીતે. એટલે આઈ હેવ ટુ ટેસ્ટ એન્ડ ધેન આઈ હેવ ટુ સેન્ડ. તો પછી પેલો પબ્લિક વખાણ તો કરવાના જ છે ને વાવા થવાની જ છે. તો આમ જુઓ તો લોકોને કઈ કઈ બાબતો છે જે ખૂબ ગમતી હોય છે આપણા? એક વાત એવી છે કે મારું PR બહુ સારું છે. હું પબ્લિક હરેક ટેબલની ઉપર હું જાઉં ને હરેક ટેબલ પર હું રિવ્યુ લઉં કે ભાઈ કઈક તકલીફ છે, કઈક ને હોય, માણસ છે, માણસથી થઈ જાય એવું કંઈ નથી, પણ તે પાછું તાબડતોબ કમ્પેન્સેટ થઈ જાય. સમજો છો ને? એટલે પબ્લિકને બહુ જ સારું લાગે આપણા ત્યાં આવવાના માટે. જી. ભવિષ્યની અંદર આપનો આ કેફે તો છે જ, પરંતુ એથી આગળ વધીને બીજું શું કરવાની યોજના છે? તો બીજું શું ચાલતું હોય છે ફૂડને લઈને? અમારી ફૂડને લઈને અમારી એક પોતાની બેકરી પણ છે જેનું નામ ઉદવાડા બેકર્સ છે. જે તે પણ આખી અસલના જમાને છે, લાકડાની ભઠ્ઠીમાં જ બધો માલ બનતો છે ને તે પણ બધું મેન્યુઅલ છે. અમારી પાસે કોઈ મશીન્સ નથી, એટલે એક તમે બિસ્કિટ લેવા જાઓ તો હાથે ગુંદીને બનાવેલી છે. ને ડેફિનેટલી મારો ફ્યુચર પ્લાન ખરો છે કે મને બીજા 2-3 કેફે ફરોવર જ્યાં ખોલાય ત્યાં ખોલવા છે. આ એક તો આપને શુભેચ્છાઓ કે આ 2 કે 3 શું વધુ કેફેઝ આપ ઓપન કરો, પરંતુ આ કેફેને શરૂઆત કરવાનો વિચાર જેમ આપે શરૂઆતમાં કીધું, તો કેફેને શરૂઆત કરવાનો વિચાર કઈ રીતના આપને આવ્યો? એ એકચ્યુઅલી વિચાર તો નહીં જ હતો. ઉડવાડા ગામની અંદર સોડા વોટરવાળા ધર્મશાળા છે, એની એડવર્ટાઇઝ આવેલી હતી પેપરની અંદર કે દે વોન્ટેડ અ મેનેજર. તો પછી મેં મેનેજરના માટે એપ્લાય કીધું ને આઈ ગોટ ઇટ. પછી 6 મહિના પછી મેં કેફે ફરોવરનું નામ મારા રેસ્ટોરન્ટનું આપ્યું. એવી રીતે એ ચાલુ થયું. આમ જુઓ તો ઉદવાડા એટલે ખૂબ પારસી લોકો માટેનું એક ખૂબ મોટું ધર્મસ્થાન, આસ્થાનું કેન્દ્ર. બરાબર. તો આજે આખા વર્લ્ડની અંદરથી કોઈ પણ પારસી હોય
એ ઉડવાડા આવવાનો જ છે, વર્ષમાં એક વખત આવે કે 2 વખત આવે, પણ આવે છે જ આવે. કારણ કે એ ધર્મ સ્થળ છે. જેવી રીતે મક્કા મદીના કેમ હોય લોકો જાય, એવી રીતે અમે બી પારસીઓ બી આવી જ રીતે આવે. પછી બોલો કેનેડા, બોલો લંડન, બોલો ઓસ્ટ્રેલિયા, બોલો, પણ આવે પણ પહેલે નમન કરે ને પછી ઇલ્લાનું ચમન કરે. બરાબર. સજાદભાઈ, કોઈ પણ વ્યવસાય કરવો એટલે એમાં ચેલેન્જીસ તો આવે જ. આપના કેફેને શરૂ કર્યા બાદ કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આવ્યા હતા? ખાસા ચેલેન્જીસ આવ્યા. પહેલે તો આપણું કેફે ઓપન એર છે, એટલે વરસાદના મોસમમાં સૌથી વધારે ચેલેન્જીસ હોય. જ્યારે ભર વરસાદમાં પબ્લિક અંદર બેસેલું હોય ને જમવાનું આપણે તે થોડું દૂર છે એટલે જમવાનું લઈ જવાનું એ બહુ મોટી ચેલેન્જ છે. એ લોકો અંદર બેઠેલા હોય ને વાછટ પડતું હોય તે બી બહુ મોટી ચેલેન્જ છે. તો ગામમાં ચેલેન્જીસ તો બહુ છે. વસ્તુઓ મળવાની બી બહુ ડિફિકલ્ટી છે. કોઈ વસ્તુ અમને મુંબઈથી લાવવી પડે, કોઈ વસ્તુ સુરતથી લાવવી પડે, એટલે એવી પણ ચેલેન્જીસ અમને મળતી છે. આમ કી ઇન્ગ્રેડિયન્ટ્સ કહીએ પારસી ફૂડના, તે કયા કયા? બધું નોનવેજ છે હું કહેવા હતો મને, પણ મસાલાઓ ડેફિનેટલી કી ઇન્ગ્રેડિયન્ટ આપણા મસાલા જ છે. અમારા પોતાના બનાવેલા મસાલા છે. એમાં શું શું? હવે અમારી એક મોગલાઈ ગ્રેવી છે, પછી સલીબોટી ગ્રેવી છે, કિડગોઝ ગ્રેવી છે, પુલાવ ગ્રેવી છે. તો તે બધી ગ્રેવી અમે પોતે બનાવવી પડે. અમારા મસાલા બી પોતાના પીસાયેલા છે. ગરમ મસાલો અમારો પોતાનો પીસાયેલો છે, હલ્દી અમારી પોતાની પીસાયેલી છે, ધનશાક મસાલો અમારી પોતાની પીસાયેલી છે, કરીનો મસાલો અમારો પોતાનો પીસાયેલો છે, ને બધા તે પાર્સલ પણ લઈ જતા છે. એટલે આ ધંધો તો થતો જ છે, પણ સાથે સાથે એ લોકો અમારા પાર્સલના મસાલા પણ લઈ જતા છે. વાહ, કે સેમ સ્વાદ મળે. એક મહિલા તરીકે આ પ્રકારના કેફે રેસ્ટોરન્ટની અંદર બિઝનેસ શરૂ કરો, એ તમને કેટલું ચેલેન્જિંગ લાગ્યું? ઇટ વોઝ અ વેરી બિગ ચેલેન્જ. કારણ કે આપણે એમ કહીએ કે માટીદાના દેશની અંદર બૈરાને એ લોકો ટકવા ન દે, એ હકીકત છે. ના, જે બૈરું હોટલ ચલાવે એટલે ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ થિંગ કે જાણે કે બૈરું કેમ ચલાવે. પણ પછી મેં એ ચેલેન્જ એક્સેપ્ટ કરીને મેં એ કર્યું, ને સાથે મારા દીકરાએ મને બહુ મોટો સાથ આપ્યો. આપ આટલા વર્ષોથી આપને જ્યારે એમ કહેવામાં આવ્યું કે 9 વર્ષની એક આખી જર્ની રહી છે આપના રેસ્ટોરન્ટની, કેફેની, તો એની અંદર સૌથી યાદગાર કોઈ સમયગાળો રહ્યો હોય કે આ એકદમ આ વર્ષ અથવા કોઈ બીજા એકદમ નોન યાદને તમે ફંફોશો તો એમાંથી તમને બહાર આવે તો એવું શું? કેહાનની નવજો. હા, મારા પોતાના બાબાની ઇવેન્ટ હતી ત્યાં. જ્યારે અમારી નવજોત થાય તો મેં તે કામ મારા બાબાનું પહેલે ચાલુ કીધું ત્યાં, ને તેના પછી જે અમને ફીડબેક આવ્યો ને તેના પછી જે ત્યાં કામ વધ્યા, તો ડેફિનેટલી આ એક પ્રસંગ સૌથી મોટો પ્રસંગ હતો. ને ડેફિનેટલી કેફેનું નામ થયું, પછી બધા આવવા લાગ્યા ને દર વર્ષે હવે ત્યાં પ્રસંગ થતા છે. આ પારસી ફૂડની તો આપણે આટલી બધી વાત કરી, પણ તમને ઇન્ડિયન ફૂડની અંદર તમને શું વિશેષ કરીને ભાવતું હોય? ના, મને ગુજરાતી ફૂડ બહુ જ ભાવે, બહુ જ, એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી. કઈ એમાં દાલ ઢોકળી બહુ જ ગમે. દાલ ઢોકળી ઇઝ ધ બેસ્ટ ફોર મી. અમારા ઘણા ગુજરાતી ફ્રેન્ડ્સો છે, એ લોકો મને ખવાડે, હું તો ખાઉં છું. વાહ. શહેજાદભાઈ, એવું બને કે પારસી ફૂડ અને જોડે જોડે ગુજરાતી ફૂડ, એમાં કોઈકની તુલના કોઈક સાથે કરવી હોય તો તમે કોની તુલના કોની સાથે કરશો? તુલના તો નહીં કરસ, પણ ડેફિનેટલી પારસી ફૂડ ને ગુજરાતી ફૂડ થોડું ઘણું સિમિલર છે, કેમ કે એમાં પણ ખાટું મીઠું વધારે છે ને પારસી જમણમાં બી ખાટું મીઠું વધારે છે. ભલે ગુજરાતી ફૂડનું બનાવવાની સ્ટાઇલ અલગ છે ને પારસી ફૂડ બનાવવાની સ્ટાઇલ અલગ છે. હું ઇવન આપણું ગોવન ફૂડ બી બોલસ કે પારસી ફૂડ થોડું ગોવન ફૂડ જેવું પણ છે. લોકોના જે ફીડબેક મળતા હોય, લોકોને આપણા સ્વાદ વિશે કઈ કઈ બાબતો સૌથી વધુ ગમતી હોય? ડેફિનેટલી આપણે ત્યાં ઘણી ડિશિસ છે, પણ એ લોકો 99.9% અમારા ફિક્સ ક્લાયન્ટ્સ જ છે, જે લોકોને જ્યારે પણ આવે એ લોકો કોઈ દ્વારા નારાજ થયા વગર નથી જતા. કોઈ ટાઈમ નારાજ થઈ જાય, અમે પણ હ્યુમન છીએ, અમે મશીન તો નથી કે મશીનથી બને જ, પણ કોઈ ટાઈમ કંઈ હોય તો અમે એડજસ્ટ કરી આપીએ. પણ તેમાં પણ એટલું સરસ કે આવીને બોલે, ભાઈ અહીં જરા કરી દે ને, આજે તેવું નથી. તો તે ચીજ સૌથી વધારે દિલમાં લાગે. નહીં ભાઈ, સંભે સાચો ફીડબેક આપ્યો ને આપણે સંભે ફીડબેક આપ્યો એ લોકોને પાછો. જી. તો હેલા આંટી અને શહેજાદભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે પારસી ફૂડ વિશે જે પ્રકારની વાત કરી છે, એટલે દર્શકોની અંદર પણ જે લોકો પારસી ફૂડના લવર્સ હશે અને એમાં પણ વેજીટેરિયન, નોન વેજીટેરિયન, જે પ્રકારનો જેના સ્વાદ જેના અનુસાર રહ્યો હશે, એ જરૂરથી ઉદવાડાની અંદર આવીને આપના કેફેની અંદર ખાસ એનો સ્વાદ માણશે. આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.